માર્કેટ જેવી ચટપટી કુરકુરી અને બિલકુલ તેલ ના રહે એવી ફ્લેવરફુલ આલુ સેવ આજે આપણે બનાવીશું. આ આલુ સેવ ઘરે બનાવીને તમે 15થી 20 દિવસ ઉપર રાખી શકો છો અને એકદમ સરસ કુરકુરી એવી બને છે. હું તમને જો એનો અવાજ પણ સંભળાવું. તો આવી ક્રન્ચી એવી આલુ સેવ ઘરે બનાવવા માટે એકદમ સરળતાથી બની જાય છે અને ખાલી બટેકામાંથી અને એમાં એક વસ્તુ એડ કરવાથી એકદમ બહારના જે પેકેટ લાવીએ બહારની સેવ આલુ એવો જ એનો ટેસ્ટ આવે છે. તો એના માટે અત્યારે મેં બટેકાને બાફી અને છાલ કાઢી લીધી છે. બટેકા બાફતી વખતે મેં મીઠું નથી લીધું અને આ રીતના મીડિયમ સાઇઝના મેં નાના નાના 7 બટાકા લીધા છે. તમારે જેટલી બનાવવી હોય એ પ્રમાણે બટાકા બાફી લેવાના. તો હવે આજે આદું છીણવાની છીણી આવે છે એનાથી બટાકાને આ રીતે છીણી લેવાના છે. કારણ કે લોટ બાંધીએ અને આની સેવ પાડવાની છે એટલે એકદમ સ્મૂથ લોટ બાંધવા માટે આ રીતે બટેકાને એક વખત છીણી લેવાના. કોઈ મોટા ચંક્સ આમાં ના રહેવા જોઈએ, કારણ કે ઝીણી સેવ આપણે બનાવીએ તો નહીંતર પછી એમાં જાળીમાં વચ્ચે જો આમાં મોટા ગાંઠા હશે તો એ બરાબર એની પ્રોપર સેવ નહીં પડે. એટલા માટે તો બધા જ બટાકાને આ વખતે આ રીતે એક વખત છીણી લીધા છે અને આ જે માવો છે એ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એની અંદર ચણાનો લોટ 1 કપ અત્યારે લઈએ છીએ. હવે જેટલા બટાકા બાફવા લીધા હોય એ પ્રમાણે અંદર લોટની જરૂર પડે છે. મારે ટોટલ કેટલા લોટની જરૂર પડી હતી એ પણ હું છેલ્લે તમને એમાં કહી દઈશ. અત્યારે મેં પહેલાં 1 કપ જ ચણાનો લોટ લેવાનો, વધારે નહીં એડ કરી દેવાનો. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. તો બટેકા બાફતી વખતે જો તમે મીઠું લીધું હોય તો અત્યારે ઓછું લેવાનું. હવે આની અંદર આપણે તીખાસ માટે 1 ચમચી લાલ મરચું પાવડર લઈએ છીએ. અડધી ચમચી આપણે આની અંદર ગરમ મસાલો લેવાનો છે. ગરમ મસાલાથી આને બહુ મસ્ત બહાર જેવો જ એકદમ ફ્લેવરફુલ સુગંધ સરસ આવશે. સાથે જ આપણે 1 ચમચી ચાટ મસાલો, જે ચટપટી લાગે છે એ ચાટ મસાલો એના માટે અંદર એડ કરવાનો છે. હવે 1 ચમચી આમચૂર પાવડર લેવાનો છે. ત્યાર પછી મેં અત્યારે આ ડ્રાય ફુદીનાનો પાવડર લીધો છે. ડ્રાય ફુદીનાનો પાવડર આ ઘરે જ બનાવેલો છે. ફુદીનાના પાનને સૂકવી અને જો તમારી પાસે આ ના હોય તો ફ્રેશ ફુદીનાના પાનને થોડીવાર માટે કોરા જ તવી પર શેકી લેવાના અને પછી આ રીતે એકદમ મસળીને સ્મૂથ એનો પાવડર તૈયાર કરી લેવાનો. ત્યાર પછી 2 ચમચી તેલનું મોણ લેવાનું છે. ફુદીનાથી જ આનો બહાર જેવો ટેસ્ટ આવે છે. માર્કેટ જેવો એનો ટેસ્ટ લાવવા માટે ફુદીનો પાવડર અચૂકથી એડ કરજો. જો હવે આની અંદર આપણે બટેકા અને લોટને મિક્સ કરવાના છે. આની અંદર પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. બટેકાના માવામાં જેટલો સમાય એટલો જ ચણાનો લોટ એડ કરવાનો છે અને આનો પ્રોપર લોટ બંધાયો હશે અને તેલનું ટેમ્પરેચર ને બધું પ્રોપર હશે ને તો જરાય તેલ નહીં પીવે. એકદમ સરસ આ કુરકુરી એવી આપણી સેવ તૈયાર થશે. અને આની અંદર લોટનું પ્રમાણ પણ જોઈને એડ કરવાનું. બહુ વધારે લોટ એડ કરીને કઠણ લોટ નથી બાંધી દેવાનો, નહીંતર આ સેવ છે એ કડક થઈ જશે અને જો ઢીલો ઢીલો વધારે હશે બટેકાવાળો તો તેલ પી જશે. જો આ રીતે હજી જરૂર લાગે છે એટલે હવે પહેલાં 1 કપ આ એડ કર્યો હતો, ત્યાર પછી હું 2 ચમચી કરીને ફરીથી લોટ એડ કરું છું. તો આ મેં અત્યારે 2-3 ચમચી જેટલો લોટ લીધો, ફરીથી 2-3 ચમચી, એવું કરતાં મારે ટોટલ પોણા 2 કપ જેટલો લોટ આટલા બટાકામાં જરૂર પડી હતી. હવે તમે જેટલા બટેકા લ્યો એ પ્રમાણે થોડો થોડો લોટ એડ કરી અને કરી લેવાના. કારણ કે જો બટાકામાં મોઇશ્ચર વધારે હોય, તમે વહેલા બાફી લીધા હોય તો ઓછા લોટની જરૂર પડે. એટલા માટે કોઈ પ્રોપર માપું નથી કહેતી. આ રીતનું આ લોટનું ટેક્સચર થઈ જવું જોઈએ. હવે આજે આપણે સંચામાં પાડવાના છે આલુ સેવ. તો સંચાને પ્રોપર તેલથી ગ્રીસ કરી લેવાનો છે, એટલે અંદરથી જ્યારે આપણે ખોલીએ ત્યારે ચોટેલું બધે ના હોય એટલા માટે. તો બધી સાઈડ સરસ તેલ લગાડી દેવાનું છે. તમારા પાસે જારો હોય ને જારામાં કરવી હોય, તમને ફાવતી હોય તો જારામાં પણ કરી શકો. હવે આ નીચેની જાળી છે જે સેવ પાડવાની એમાં પણ કરી લીધું છે. તમે જોઈ શકો છો કે મેં અત્યારે ઝીણી સેવની જાળી લીધી છે. જે બહાર જેવી જ તમારે આલુ સેવ જોતી હોય તો જે ઝીણી સેવની જાળી આવે છે એ લેવાની. આનાથી હજી મારી પાસે એક સાઈઝ ઝીણી જે નાયલોન સેવ આવે છે એની જાળી પણ છે ને આનાથી જાડી પણ છે, પણ એ નથી લેવાની. મીડિયમ સાઇઝની આ જે રેગ્યુલર આપણે સેવ બનાવતા હોય એ સાઇઝની લેવાની છે.
એનાથી એકદમ સરસ બહાર જેવી જ તમારી આલુ સેવ તૈયાર થશે. તમને ગમે ને તમારે જો જાડી કરવી હોય તો તમે જાડી પણ કરી શકો છો. જો હવે આ સંચો આખો આ રીતે જેટલી સમાય એટલું અંદર લોટનું મિશ્રણ છે એ ભરી લીધું છે અને આને વ્યવસ્થિત પેક કરી દેવાનું. હવે આપણે તેલ પણ ગરમ મૂકી દીધું હતું મેં, અને આ રીતે આપણે એની અંદર એક આખો આટો ફેરવી દેવાનો છે. બહુ ઉપર નથી કરવાનું, અને પછી એક રિવર્સ ફેરવી દેવાનું એટલે સંચામાંથી પડે નહીં. બહુ આની ઉપર હજી એક લેયર કરશું ને તો એ કાચી રહેવાનો કે નીચેથી લાલ થઈ જવાનો ચાન્સ રહે છે. એટલા માટે તેલનું ટેમ્પરેચર એકદમ સરસ વ્યવસ્થિત ગરમ હોવું જોઈએ. એમાં મોઇશ્ચર હોય ત્યાં સુધી બબલ્સ થશે, અને પછી એને આ રીતે થોડુંક એનું પડ બંધાઈ જાય એટલે ફેરવી દેવાની, પલટાવી ફરીથી 1 થી 1.5 મિનિટ જેવી આની અંદર રહેવા દેવાની. આ સેવ છે, કોઈ પણ સેવ બનાવતા વધારે વાર નથી લાગતી, પણ ધ્યાન એ રાખવાનું કે તેલ એકદમ વધારે ના હોવું જોઈએ કે જેથી આનો કલર ડાર્ક થઈ જાય. પછી એમાં બળેલા જેવી સ્મેલ પણ આવશે અને આનો કલર પણ ડાર્ક થઈ જશે. એ જ રીતે મેં સેમ બીજો બેચ પણ અંદર એડ કરી દીધો છે. જો હું તમને બતાડું, આ જે બધા બબલ્સ છે એ થોડા ઓછા થઈ જાય. જો અત્યારે થોડા ઓછા થઈ જાય પછી એને પલટાવી દેવાની છે, અને પલટાવ્યા પછી ફરીથી 1 થી 1.5 મિનિટ આ સાઈડ ચડવા દેવાની છે. બહુ વાર નથી લાગતી, એક બેચ તળાતા 3 થી 3.5 મિનિટ જેવું લાગે છે. તો બધી આલુ સેવ આપણે તૈયાર કરી લીધી છે, અને આ રીતે એને ભાંગી લઈએ છીએ. આને વધારે ચટપટી કરવા ઉપરથી એક મસાલો આપણે એડ કરીશું. તો આ રીતે ભાંગી અને આને પહેલાં સ્ટોર કરવી છે એટલા માટે થોડી બધી ઠંડી થવા દેવાની. થોડીક ઠંડી થશે, સેવ છે એટલે જલ્દી ઠરી જશે, પછી એને આપણે સ્ટોર કરવાની. તો જો આ રીતે મોટા જે છે એને બધી ભાંગી લેવાની, અને એકદમ સરસ કુરકુરી એવી, જો હું તમને બતાડું નજીકથી કે આ રીતે તમે હાથેથી ભાંગો તો એકદમ સરસ ભૂકો થઈ જાય છે. અને તમે હાથ પણ જોઈ લો, એકદમ તેલ નથી, નોર્મલ જે સેજ હોય એટલો જ છે. આ ફ્રેશ અત્યારે બનાવેલી જ છે, છતાં પણ જરાય તેલ નથી રહેતું આની અંદર. અને આ રીતે તમે લોટ બાંધશો પ્રોપર એટલે સરસ તમારી આલુ સેવ તૈયાર થશે. હવે એને બધી આપણે ભાંગી લીધી છે. તો ઉપર મેં ચાટ મસાલો, આમચૂર પાવડર અને લાલ મરચું પાવડર, આ ત્રણેય વસ્તુને મિક્સ કરી અને આ ઉપરથી વધારે ચટપટી કરવા માટે થોડોક આપણે એડ કરીએ છીએ. નાના બાળકો માટે કરતા હોય અને ના એડ કરો તો પણ એટલી જ સરસ લાગશે, પણ આને વધારે ચટપટું કરવા આપણે થોડોક મસાલો એડ કરી દીધો છે. ફરીથી આ મસાલો બધી સાઈડ કોટ થઈ જાય એવી રીતે આને આપણે હળવા હાથથી મિક્સ કરી દેવાની છે. તો આપણી આલુ સેવ તૈયાર થઈ ગઈ છે. આની ઉપર તમે લીંબુ નીચોવીને પણ ખાઈ શકો છો જો તમને સરસ ખાટી એવી આલુ સેવ ભાવતી હોય તો. અને ટેસ્ટી આલુ સેવ છે, તમે ઘરે બનાવો છો કે નહીં, ના બનાવતા હોય તો ચોક્કસ એક વખત ટ્રાય કરજો. રેસીપી ગમે તો એક લાઇક કરજો, કોમેન્ટમાં મને જણાવજો પણ, અને શેર પણ કરી દેજો.